અને ફ્રેન્ડ્સ એક કોમેન્ટ આવી હતી કે તમારા જે દિવાલો છે એને એશિયન પેઇન્ટની જરૂર છે અને લોકો મજાક ઉડાવે છે દિવાલ વિશે. અને અહીંયા મેં રંગીન કાગળ નથી આવતા, જે આવે છે ને એ ચોંટાડ્યા છે, કારણ કે પાછળ જે છે ને ઘર છે ને, પાછળ એક જ દિવાલ છે અને પાછળના જે ઘર છે એ ખાલી છે. અને એના કારણે આ દિવાલ ઉપર ખૂબ જ ભેજ આવે છે અને એ ભેજના લીધે આ દિવાલ ઉપર ધબ્બા ધબ્બા થઈ ગયા હતા. તો મેં દિવાળી પૂરતું આવા કાગળ જે 10 રૂપિયાના આવે છે એ મેં ચિપકાવી દીધા હતા ગુંદરથી, એટલે થોડું ઠીક લાગે. સારું તો નથી લાગતું પણ થોડું ઠીક લાગે એના માટે મેં ચિપકાવ્યા હતા. પણ મારી પાસે એટલા બધા પૈસા નથી કે જેથી હું પેઇન્ટ કરાવી શકું. અને મમ્મી પપ્પા ગયા પછી અમારી જિંદગી તો ખબર જ હશે તમને, મા બાપ ગયા પછી જિંદગી કેવી થઈ જાય છે. ને ઘરમાં કોઈ કમાવનાર કોઈ છે નહીં, જેમ તેમ કરીને અમારું ગાડું ચાલે છે. તો ફ્રેન્ડ્સ, એટલે તો મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેથી કરીને થોડી અર્નિંગ કરીને હું થોડું ઘરનો સુધારો કરી શકું તથા અમારું ગુજરાન ચાલી શકે. અને મિષ્ટી અત્યારે ઘરે નથી, બહાર છે, બહાર રમવા માટે ગઈ છે. એટલે મેં કીધું થોડી શાંતિ છે તો મિષ્ટીને તરફ મને વ્લોગ્સ બનાવવા દેતી નથી, મને બહુ હેરાન કરે છે મિષ્ટી. બધા છોકરા તો હેરાન કરતા જ હશે. એટલે પ્લીઝ, તો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને સગા સંબંધીઓને શેર કરો. તો તમે જોઈ શકો છો કે અત્યારે લસણ ફોલી રહી છું, જે મૂળાની ભાજીમાં લસણનો ટેસ્ટ સારો લાગે છે. તો બનીને રહેજો. એક કોમેન્ટ એવી પણ હતી કે તમે જોબ નથી કરતા, તમે જોબ કરતા હોય તમે કમાવી શકો. તો હું પાર્ટ ટાઈમ જોબ કરું છું, કારણ કે મિષ્ટી મારી હજી 5 વર્ષની છે, એટલે ફૂલ ટાઈમ તો મારાથી થાય નહીં. અને ઘરે મારી નાની બહેનને પણ સાચવવાની હોય છે, એટલે પાર્ટ ટાઈમ જોબ તો મારી ચાલુ જ છે. એના લીધે તો થોડું ઘણું ઘર ચાલે છે. પણ જે બીજા મોટા મોટા ખર્ચા હોય છે એના માટે તો થોડું પૈસાની જરૂર પડે જ છે. એટલે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, જેથી કરીને હું બીજા એક્સ્ટ્રા ખર્ચા હું થોડા નિભાવી શકું.